હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે હવે વધેલી 3 રોટલી છે એનો એક અલગ જ રેસીપી બનાવવાના છીએ. અને આ રેસીપી છે ને અઠવાડિયા સુધી રાખી શકાય છે. તો કેરીનો રસ ખાઈ અને કંટાળી ગયા હશો તો વધેલી રોટલી ગમે ત્યારે વધી હોય તો આપણે એની સરસ મજાની રેસીપી બનાવીશું. તો મેં તમને સમજાવ્યું એ રીતે આપણે કોઈ પણ છીણી તમારી ઘરમાં નાની હોય ને એનાથી રોટલી સારી એવી ફીટ પકડી અને છીણી લેવાની છે. જો અને આ રીતે દરદરું થઈ જશે. પછી આપણે વધારે કંઈ નહીં, 1 જ ચમચી ઘી લેવાનું છે અને સારી દરદરી રોટલી જે થઈ જાય છે આપણે જે પીસી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. તો 3 રોટલી આપણે સારી રીતે એડ કરી દઈશું. હવે એને સારી રીતે આપણે હલાવવાનું છે. અહીંયા વધારે ઘી લેવાનું નથી, બસ ખાલી રોટલીનું મોઇશ્ચર લો કરવાનું છે, મતલબ ફિનિશ કરવાનું છે. તો રોટલીનું મોઇશ્ચર જ્યાં સુધી જતું ના રહે ત્યાં સુધી આપણે સારી રીતે એને હલાવતા રહીશું. તો સરસ મજાનું હલાવી લઈએ પહેલાં. તો આ રીતે સરસ થોડું થોડું કરી અને હલાવતા રહીશું. અને આ બધી પ્રોસેસ કરતી વખતે ગેસ છે થોડો મીડિયમ રાખીશું. હવે આ રોટલી છે ને સરસ મજાની રેસીપી બને છે. આનાથી તમને એવું લાગશે કે ખરેખર મને પહેલાં કેમ નહોતું આવડતું એમ. અને મેં બનાવીને તો મારા ઘરમાં બધાએ બહુ જ મસ્ત રીતે ખાધી છે. અને હવે તો વધારે જ રોટલી બનાવું છું અને એના લીધે સરસ મજાની આ રેસીપી બધાને પસંદ આવે છે. અને બધા એમ કહે છે આજુબાજુમાં પણ કે શેની બનાવી છે એમ. તો આ રીતે રોસ્ટ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને બંધ કરી દીધા પછી આપણે એને એક ડીશમાં પાછું ટ્રાન્સફર કરી લઈશું, જેથી કરીને આ મસ્ત મજાનું મિશ્રણ છે ને ઠંડુ થઈ જાય. તો સરસ મજાનું ઠંડુ થઈ જાય એના માટે આપણે થોડું એને આ રીતે ફેલાવી લઈશું. તો સરસ મજાનું ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે એક બીજું કામ કરવાનું છે કે તમારા ઘરમાં જે પણ કંઈ ડ્રાયફ્રૂટ તમે ખાતા હોય એવું નથી કે મેં લીધા એ જ તમારે લેવા. કાજુ બદામ એકલા પણ લઈ શકો છો. અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તા અને ચારોળી અને જે તરબૂચના બીજ છે એ લીધા છે અને સારી રીતે રોસ્ટ કરવાના છે. આ વખતે ઘી બિલકુલ નાખવાનું નથી, એ એટલા માટે કે અંદરનું મોઇશ્ચર છે ને સારી રીતે બહાર આવી જાય એના માટે. બસ 1 જ મિનિટ માટે હલાવી અને તરત લઈ લેવાનું છે. તો આપણે 1 મિનિટ માટે હલાવી અને એને સારી રીતે, ને આ પ્રોસેસ છે ને ધીમા તાપે કરીશું, જેથી કરીને ડ્રાયફ્રૂટમાં રહેલા ગુણતત્વો બળી ના જાય અને સારી રીતે આપણને પૌષ્ટિક રીતે એનો યુઝ થાય આપણા બોડીમાં. તો એને પણ એક ડીશમાં સારી રીતે ઠંડુ થવા મૂકી દઈશું. હવે આ બંને વસ્તુ ઠંડી થવા મૂકી છે. હવે આપણે જે રોટલી શેકી હતી એ થઈ ગઈ છે ઠંડી. તો આપણે એને આ રીતે ક્રશ કરી લેવાની છે. તમે જુઓ એનો લુક કેટલો મસ્ત આવે છે. તો આને પણ સારી રીતે આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે જે ડ્રાયફ્રૂટ આપણે કર્યું હતું એને પણ સારી રીતે ક્રશ કરી લઈશું. આ રીતે એનો પણ પાવડર બનાવી લેવાનો છે અને થાળીમાં કે ડીશમાં કાઢી લઈશું. હવે અહીંયા વધારે નહીં, 2 ચમચી ઘી લીધું છે, વધારે ઘીનો યુઝ કર્યો નથી આપણે. અને આ ગોળની રેસીપી છે, જેથી કરીને જેને ડાયાબિટીસ છે કે વધારે કોઈ મીઠાઈ ખાતા હોય ને ગળું પકડે કે શરદી કે એવું થઈ જતું હોય એમના માટે પણ આ વરદાનરૂપ છે કે એ ખાઈ શકે છે. આ રીતે સરસ મજાનું બધો ખાલી ગોળ ઓગળી જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. એ વસ્તુનું ખાસ ધ્યાન રહે. અને હા, જેટલી રોટલી છે ને એટલો જ મેં ગોળ લીધો છે. તો આ રીતે આપણે ગોળને સારી રીતે પીગળાવી દેવાનો છે અને જ્યારે પીગળી જાય એટલે તેને હલકા હાથે હલાવવાનો છે. અને નવ શેકું થાય ને ત્યાં સુધી જ આપણે હલાવવાનો છે. જ્યારે 9 શેકું થઈ જાય એટલે એની અંદર આપણે જે ડ્રાયફ્રૂટ છે એનો પાવડર પહેલાં મિક્સ કરી લઈશું. તો આપણે ડ્રાયફ્રૂટનો પહેલાં પાવડર એડ કરવાનો છે. તો સરસ મજાનો ડ્રાયફ્રૂટનો પાવડર પહેલાં એડ કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે રોટલી જે બનાવી હતી એ રોટલી એડ કરી દઈશું, મતલબ કે રોટલીનો ભૂકો. અને એને સારી રીતે મિક્સ કરવાના છે. જુઓ તમે, સ્મેલ તો એકદમ મસ્ત આવે છે. હવે આની અંદર બીજું એક મિક્સ કરવાની વસ્તુ છે કે સારી રીતે મિક્સ થઈ જાય ને એના પછી મેં અહીંયા 1 મોટી ચમચી સારી એવી ભરી અને મેં અંદર દૂધનો પાવડર એડ કર્યો છે. જેના લીધે છે ને આ મિલ્ક, મતલબ કે દૂધ રેડવાની જરૂર નથી રહેતી અને ફટાફટ બની જાય છે. એટલે આ રીતે એને પણ સારી રીતે હલાવી લેવાનું છે. જુઓ, બધું એક રસ મસ્ત થઈ ગયું છે. હવે આના 9 શેકું હોય ને એટલે જ લાડવા વાળી લેવાના છે આ રીતે. મતલબ મેં પેંડાનો આકાર આપ્યો છે, તમે લાડવાનો આકાર પણ આપી શકો છો, તમને જે ગમતું હોય, કે તમારા ઘરમાં બાળકો કે મોટાને જે ફાવતું હોય. અને આને અઠવાડિયા સુધી રાખી શકાય છે. આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક નથી કરતું, કોમેન્ટ નથી કરતું. પ્લીઝ કોમેન્ટ કરો ને મને જણાવો કે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને કેવા લાગે છે મારા વિડીયો. અને સબસ્ક્રાઈબ
સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મને મોટિવેશન વધારો. આવી અવનવી વાનગીઓના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો. તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.